ભારે વરસાદની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની આગેવાનીમાં બેઠક મળી। રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લામાં આરોગ્ય અધિકારીઓએ સૂચના આપી। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓનો જથ્થો રાખવા માટે સૂચના આપવામાં આવી છે, તો સીએચસી પીએચસી કેન્દ્રો પર દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે। વરસાદી સિઝનમાં જીવજંતુ કરડી જવાના કેસમાં પૂરતી દવા પણ ઉપલબ્ધ રાખવા કહેવાયું છે। વરસાદની સિઝનમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સજ્જ હોવાનું તેમણે કહ્યું। ગુજરાતમાં વરસાદના હિસાબે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે આરોગ્યની ટીમ દ્વારા આજે તમામ અધિકારીઓ સાથે દરેક જિલ્લાની સ્થિતિ, આરોગ્ય ક્ષેત્રે દવાઓ ત્યાં ઉપલબ્ધ છે શું છે આ બાબતની મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે। દરેક જિલ્લાઓમાં ખાસ કરીને રેડ એલર્ટ છે। અમરેલી અને સૌરાષ્ટ્રના રાજુલા, સુરત, નવસારી, વલસાડ અને આસપાસનો એરિયા અને અન્ય જિલ્લાઓમાં તો ત્યાં 108ની અંદર પણ દવાની ઉપલબ્ધતા, સીએચસી પીએચસી સેન્ટર પર પણ દવાની ઉપલબ્ધતા અને ટીમ સજ્જ છે। આ બધી જ બાબતો ગંભીરતાપૂર્વક રાજ્ય સરકારે લઈ અને ઘટતી સૂચના આપી દેવામાં આવી છે। દરેક જિલ્લાઓમાં પાણીજન્ય રોગોથી અને અન્ય ઝેરી જીવજંતુ કરડવાથી એમને પ્રોબ્લેમ આવે તો એ પણ દવા 108ની અંદર, તમામ 108ની અંદર આ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ન હોય તો બાજુના સીએચસી પીએચસી સેન્ટરની અંદર। એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે।